ઈરાનના રાષ્ટ્રપતિની મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું, ત્યારે અઝરબૈજાનની સરહદમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। ઈરાનના રાષ્ટ્રપતિની મોતની આશંકા હાલ સેવાઈ રહી છે। દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે। રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વિદેશ મંત્રીના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું, તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રાષ્ટ્રપતિના મોતની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે। અઝરબૈજાનની સરહદમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિનું મોતની આશંકા વ્યક્ત કરવામાં આવે છે। વિદેશ મંત્રીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવે છે। ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું, ત્યારે અઝરબૈજાનની સરહદમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું।